થી 20 ઇંચનો ટુકડો લેવાનો લંબાઈમાં, અને આમ લેવાનો 6.5 ઇંચનો. પછી એને આટલું ફોલ્ડ કરી દેવાનું, વાળી દેવાનું અંદાજિત 5.5 ઇંચ, એટલે અડધા ઇંચ દૂરથી ટોકો મારવાનો આટલાથી આટલા સુધી વ્યવસ્થિત ફિનિશિંગ કરી લેવાનું. કાપી એક આ સાઈડ મારી દેવાનું, બાજુ સાઈડનું પોકેટ બનાવવાનું. બરાબર, થઈ ગયું છે. યાદ રહ્યો, મેં ફરીથી બતાવી દઉં, 5.5 થી 5.5 ઇંચ. હવે આને ઉલટો કરી દેવાનું છે. આ દેખાય ને સિલાઈ આટલી અહીં છોડી ગઈ, અહીંથી આટલી છોડી ગઈ. બરાબર, એ તો સિલાઈથી પણ આનો બચેલો આપણે પોઈન્ટ મારી દેવાનો પહેલેથી, પણ હવે મારી દઈએ એ કંઈ નહીં મારેલો બચેલો. અહીં આપણે પહેલેથી કટ મારેલા છે. અને અહીં કરી દઈએ. હવે આ પહેલાંથી આપણે ખીચું તું બનાવી નાખ્યું હતું, પહેલાં વિડીયોમાં બનાવ્યું બરાબર ને. હવે આ ફાવતની સિલાઈમાં આટલો આપણે જગ્યા રાખેલી જ છે. હવે બીજું લગાવશે આપણે બનાવેલો છે બીજું. જે કટ રાખ્યો હતો બે સાઈડનો કટ વધારે સિલાઈ અને કટ સિલાઈ વચ્ચે રાખવાનો છે, એ લગાવવાનું છે પહેલેથી ફિક્સ, અને ઉપરનો પોઈન્ટ ઉપર ફિક્સ આવે. ભરી તૈયાર થઈ ગયું છે. રેડી.